જઈએ છીએ અત્યારે જટાશંકર. હાલો તમને પણ દર્શન કરાવું અને જે કંઈક હાલવાનો રસ્તો કંઈક અહીં આ રીતનો છે. પણ જૂની સીડીથી મિત્રો કદાચ ચડો છો કાં ઉતરો છો તો જૂની સીડી સરો તરત જ તે અહીંયા જ્યાં બોર્ડ આવશે જટાશંકરનું અને જંગલમાં થઈને જવાનું છે. અને બધા જઈ રહ્યા છીએ દર્શન કરવા જ્યાં જટાશંકર. તો હાલો વિડીયોમાં બની રહી એનું લોકેશન બહુ જોરદાર છે મિત્રો. જંગલની વચ્ચે થઈને જવાનું છે. ધોધ અહીંયા વહે છે તો ધીમે ધીમે જઈ તો રહ્યા છીએ ભાઈ બહેનો. ત્યારે બધા અહીંયા ફોટાશૂટ પણ કરી રહ્યા છે અને આપણે જવાનું છે દર્શન કરવા. અહીંયા જેમ આગળ જવાનું લોકેશન ભાઈ પાણાનો ઓગર બેસ્ટ લોકેશન જોવો તો મોટા મોટા પથ્થર નાવા પછી વાહ ભાઈ વાહ જો મિત્રો જોરદાર લોકેશન છે ભાઈ. જોવાની કર ભાવીને જાય છે પણ અને અમે પણ ધીમે ધીમે પાણીની હોપટ નીકળી જંગલની મિત્રો જવાનો રસ્તો હતો. તમે બેસ્ટ લોકેશન કહી શકાય જંગલની વચમાં. તમે પણ અહીંયા આવવાનું ચૂકતા નહીં. ખાસ કરીને જૂની સીડીથી જો ચડતા હો અને ગમે ત્યારે અહીંયા આવવાનું થાય ગિરનાર ચડવા માટે તો અહીંયા જોરદાર લોકેશન છે ભાઈ. બહુ મજા આવે એવું. જોવાની કર ભાઈ બનો બધા જઈ જશે. અમે તો ભાઈ થાકી ગયા છે. અમે તો કેમ કે થાકી ગયા છે મિત્રો. ગિરનાર ચડી અને જૂની સીડી ચાલ નીચે ઉતરતા હતા અને અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને અહીંયા નીચે જોઈને યાર હાલવું પડે કેમ કે પથ્થરમાં ચાલવાનું રહ્યું અને અત્યારે આમ થાય પગ ધરી દેશે ભાઈ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. જય શંકર મહાદેવ. તો હાલો દર્શન કરી બસ અમે રહ્યું મંદિરે છે અને ફાઇનલી પહોંચી પણ ગયા છીએ. તો હાલો વિડીયો બન્યા રહીયો અને ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારે આમ કેમ કે હાફ ચડતો પછી થાકી ગયા છે મિત્રો. ગિરનાર ચડીને આવ્યા એટલે થાકી ગયા છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો. સરસ મજાના બધા જે ભાઈ ભક્તો પ્રસાદી પણ અત્યારે શરૂ થઈ જાય જટાશંકર મહાદેવ એટલે સરસ મજાની પ્રસાદી પણ લઈ રહ્યા છે. પાછા ને ભાઈ દર્શન કરવા જવાનું છે આપણે. પેલા મહાદેવનું દર્શન કરી લઈએ. દર્શન કરી શકો છો. અને સરસ મજાની શિવલિંગ અને અહીંનું લોકેશન જંગલમાં. તો જો કંઈક પથ્થરમાં કંઈક સરસ મજાની શિવલિંગ છે. મહાદેવના દર્શન કરી અને ફરી પાછા નીકળી ગયા છે નીચે ઉતરવા. તો અહીંયા જો દર્શન કરવા માટે ભાઈ ભક્તોની ભીડ અહીંયા પણ હોય છે. મિત્રો બંદર જોવા મળ્યા જોવા તમે. પીછે ઉતરતા ઉતરતા વાંદરો હતા અહીંયા તો નકરા જ હોય. એટલે તમને બંદર જોવા મળે લાગટ અહીંયા. ઓલી કોની સાઈડ છે પણ અહીંયા ઉપર હાવ નાનું નાનું તો બચ્ચું જો આયા જો બેઠો ગોપાલ મારા ના ગોપાલ મારો પારણિયા ઝૂલે જાય. હા ઝૂમ કર ગોપાલ મારો પારણિયા ઝૂલે. આ તો દેખાય ના હે. ફરી પાછા મિત્રો પહોંચી ગયા છે તલાટીમાં ભવનાથ અને ગિરનાર ચડીને આવી ગયા છે ને હવે નીકળીએ છીએ ઘર સાઈડ.